એમને સુરતમાં લઈ ગયા અને ખૂબ સપોર્ટ કર્યો. તો એમણે જોરદાર ધનજીભાઈને તાળીઓ દ્વારા વધાવશું. શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી બાપુનું સન્માન કરશે, વ્યાસપીઠનું સન્માન કરશે. હરિ ઓમ. ભગવાન શિવબેન ભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવશું. ધનજીભાઈ, કાળુભાઈ, તુલસીભાઈ, જીવનભાઈ અને વનમાળીભાઈ, આ બધા પાંચે પાંચ ભાઈઓએ ખૂબ જયેશભાઈને સાથ આપ્યો છે. જોરદાર આપણે તાળીઓથી વધાવશું એમને. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ જે દ્વારા આપણાને ભગવાન કૃષ્ણચંદ્રનો પ્રાદુર્ભાવ થયો. બધી ગોળીઓ આખું ગોકુળ મળી અને ભગવાનને મળવા આવે છે. માં જશોદા સોનાના કારણે ભગવાનને ઝુલાવે છે. હા, મહામંડલેશ્વર કેશવદાસજી બાપુનું સન્માન થશે. હા, આપણાને દેખો જયેશભાઈને આટલું બધું છે હોવા છતાં એમણે જેણે કાંઈ કરી ચૂક્યા છે એને ભૂલ્યા નથી. તો આપણે બધા એને ગાંઠ બાંધી રાખજો વાલાઓ. જેનાથી આપણે કાંઈ શીખ્યા હોઈએ, કાંઈ આગળ વધ્યા હોઈએ, જેના દ્વારે આપણને કાંઈ પ્રાપ્તિ થયું છે, તો એ પાત્રને આપણે ભૂલવાનું નહીં. ભગવાન કૃષ્ણ ને મળવા માટે દેવ, દાનવ, માનવ, ઋષિ, મુનિ આવે છે. માં જશોદા સોનાના પારણામાં નંદલાલાને ઝોલાવે છે. પારણિયામાં પડી જાય ભગવાન. હરિઓમ. ભગવાન પારણિયામાં ઝૂલે, આપણે લાલાના દર્શન કરશું અને આ સંતોના સન્માન થાય. સદગુરુદેવ કી ધનજીભાઈ શ્રી કેશવદાસજી બાપુને સાર દ્વારા અને ફુલહાર દ્વારા સન્માનિત કરે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. ચાલુ રાખજો. મૈયા જાગીને જ્યોતિ જગાવે, મારો લાલા ને લાડ લડાવો. લાલા ને લાડ લડાવો. હરિ બોલ. લાવે રમકડા ની જોડ, લાવે ગાયો ની જોડ, લાવે રમકડા ની જોડ, લાવે ગાયો ની જોડ. રાતે બેસાડી પારણીઓ બંધાવો, મીઠી મીઠી મેલોરી સુનાવો. મારા લાલાને હિચકે ઝુલાવો, મીઠી મીઠી તરોલી સુનાવો. કે ઝુલાવો, મીઠી મીઠી મેલોરી સુનાવો. મારા લાલાને હિચકે ઝુલાવો, મીઠી મીઠી તરોલી સુનાવો.
પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઝુલાવે ગોકુળજી નારી રે ઝુલાવે ગોકુળજી નારી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ તને રમકડાવો રે ગોપાલ તને રમકડાવો રે ગોપાલ તને રમકડાયાલો રે ગોપાલ તને રમકડાવો રે ગોપાલ તને માખણિયું વાલો રે ગોપાલ તને માખણીઓ વાલો રે ગોપાલ મારો બોલે કાલો કાલો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પાલે કાળો કાળો ગોપાલ મારો પારણીએ ઝૂલે ગોપાલ તને જાજરિયું પહેરાવો ગોપાલ તને જાજરિયું પહેરાવો મારા તને જાજરિયું પહેરાવો તને નાના નાના ડગલા ભરાવો ગોપાલ તને નાના નાના ડગલા ભરાવો ગોપાલ
ટુકડાથી રણ ચોર માકડ ચોર તારો ગલીએ ગલીએ ચોર રણ જો આપણ જો તારો ગલીએ ગલીએ જો દુનિયાનો દાતાર બનીને તું કેમાં બન્યો છે ગઠો તારા બંધ દરવાજા ખોલ. હો સાવરિયા ધોળી ધજા લહેરાવો તારા દ્વારે વાલા આવું, હું આવું, હું શ્યામળિયા ધોળી ધજા લહેરાવું. રણ જો આપણ જો તારો ગલીએ ગલીએ જો દુનિયાનો દાતાર બનીને તું કેમાં બન્યો છે ગઠો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ આપ સર્વ ભક્તોને નંદલાલના ખૂબ આશીર્વાદ રહે એવા નાખરા પરિવારનું રત્ન જે અમને આજે મને બહુ ગૌરવની વાત છે કે જેણે નાની ઉંમરમાં વિદ્યાર્જન કર્યું, વિદ્યાર્જનની સાથે સાથે લગ્ન કરી અને નાખરા પરિવારમાં આવ્યા અને જયેશભાઈના પરિવારમાં જ ધ્રુવીબેન, એને જોરદાર તાળીઓથી વધાવશું આપણે ધ્રુવીબેનને. અને આપણા નાખરા પરિવાર અને અમારા સમાજનું જે નાક છે એ આપણાને બહુ વક્તવ્ય આપી અને તમને શીતળતા અને શાંતિનો અનુભવ કરાવશે. આવો ધ્રુવીબેન. રાધા રાની કી પૂરા આવી જશે. ક્યાં ભાવશે? ક્યાં ભાવશે? જય શ્રી રામ. જય શ્રી રામ. વોલ્યુમ આપજો. શ્રી તુલસીદાસ બાપુ વિશે હું કંઈક કહેવા માંગુ છું પણ મારી પાસે શબ્દો જ ખૂટી ગયા છે. અકલ્પનીય વર્ણન મારાથી થઈ શકે તેમ નથી. અહીંયા આજે મેં સાંભળ્યું કે ભગવાન શ્રી રામનું કેટલું સુંદર મનોહર એમણે વર્ણન આપ્યું છે જે આપણા જીવન જીવવાની માર્ગદર્શિકા બતાવે છે. ખાખચોક જે આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે, આપણી ઓળખ છે, ત્યાં આ ભવ્ય મંદિર છે, તેમાં સુંદર આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ સારી વાત છે. તુલસીદાસ બાપુ વિશે તો હું કંઈ કહી શકું તેમ નથી કારણ કે આપણે બધા જ એમને જાણીએ છીએ. તો હું આજે આપણા ગુજરાત વિશે કંઈક કહેવા માગું છું. નમસ્કાર, નમસ્તે. ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા અને અત્રે ઉપસ્થિત રહેલ તમામ પરમ પૂજનીય ગુરુજનો, વડીલો, માતા પિતાઓ, ભાઈઓ, બહેનો તથા સર્વત્રને ધ્રુવી અને રાધેશ જયેશભાઈ ડાંખરાના શત શત પ્રણામ. પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગ્યકો ભૂમિ, શૈલ, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી 4 ઈશ્વર કોમી એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી 4 અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ. સહ્યાદ્રીથી ભુજ અને પાવાગઢથી ગિરનારની કોતરો અને કંદરાઓમાં સિદ્ધ અને અવધૂતોના દખતા ધુવાની ધૂમ્રસરોથી સુવાસ્તુ ભૂમિ એટલે ગૌરવધરા ગુજરાત. સર્વાંગીમાં ભારતની અત્યંત નાની પ્રતિકુત્રી પુત્રી વિશે શ્રી રસપસ સંબંધી ગંધાન્ય ભણી રળિયાત એવી પ્રાજ્ઞભૂમિ ગુજરાત. દ્વારકેશના આ પરમ ચૈતન્ય સ્વામી દેવભૂમિને જાણવા અને ગુજર લોકોના ધબકતા હૈયા અને ઝબકતા જનજીવનથી
અલંકૃત આ પ્રાજ્ઞધરાના ઐશ્વર્યને પામવા તો સુદામાના પ્રેમના તાંદુરની પોટલી ખોલવી પડે. આજે પણ આપણે જેને માણીએ છીએ, આજે પણ જેના થકી આપણે સર્વોત્તમ, સુસંસ્કૃત, સર્વોચ્ચ, સમૃદ્ધ છીએ, એવી આ વિરાટ, અમીરાત અને ઝવેરાતની ખાણ પ્રાજ્ઞભૂમિ ગુજરાત છે. કેટલા રત્નો જણાવો, કેટલા અલંકારો ગણાવો, કેટલી ક્ષેત્રોને કેટલી આભાઓ જાણે નભોમંડળમાં વહેતી આકાશગંગા અહીં વિહરવા આવી છે. ધરતીનો આ ખૂણો પસંદ કરી અહીં રમવા આવી છે. ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અસ્ખલિત વેત ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ કે જ્યાં ચિત્ત ચૈતન્યને વિલાસતા દ્રુમ છે. બ્રહ્મ લેટકાઉં કરી બ્રહ્મ પાસે. આજે પણ કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, દયારામની ગરબી, ધીરાની કાફી, અખાના છપ્પા, ચારણોના દુહાછન, ભોજા ભગતના ચાપકા, મીરાના ભજનિયા કે અસાઈ ઠાકરની ભવાઈમાં ગુજરાતનું પ્રાજ્ઞ સંગીત ધબકે છે. કવિ નર્મદની હકીકત, કલાપીનો કેકારવ, કાકા સાહેબ કાલેલકરનો નર્મદા પ્રવાસ, મુનશીનો ગુજરાતનો નાથ, ધૂમકેતુના તણખા, ગણપતરામનું પિંગળ શાસ્ત્ર, જ્યોતિનિન્દ્રના રંગ તરંગ, ગોવર્ધનરામ જોશીનું સરસ્વતી ચંદ્રકલા કે જ્યોતિનિન્દ્રના રંગ તરંગ કે તારક મહેતાના ટપુડામાં ગુજરાતનો પ્રાજ્ઞ સંગીત ધબકે છે. ગીજુભાઈ બધેકા, મનુભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ, તાનારીક પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા સંગીત તજજ્ઞો, જયાશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ડૉક્ટર હોમીજે ભાભા, ઇન્દ્રજીત ગજ્જર કેસરી, ભગવાનલાલ ત્રિભુવનદાસ જેવા વૈજ્ઞાનિકો આ ધરતીના પરમ ચૈતન્યો છે. આ બધી ગુજરાતની હજી જીવતી અને ધબકતી માટી છે, જેનો સાક્ષાત્કાર અવતાર અહીં દરેકને થાય છે. અહીં જન્મનારો કહે છે કે આ માટીમાં જન્મ્યો છું હું, આ માટીને જીવીશ હું, આ માટીને ઉગાડીશ હું, આ માટીને જીવાડીશ. આ માટી મારી કાયા, આ માટી મારી માયા, અને આ માટીમાં થઈ આ માટીમાં જ ભળીશ. અને અહીંથી જનારો કહે છે કે ભરેલો એમની આ સુવસનો સુગંધનો દરિયો, પછી આ ભીની માટીની અસર મળે ના મળે. જયવંતી, ગુણવંતી, પુણ્યવંતી, ખમીરવંતી, આતમવંતી, રસવંતી, ચેતનવંતી, જોબનવંતી, શોભનવંતી, સોહામણી, સૌમ્ય, રસિયલ, અમિયલ અને દૂધમલાઈ જેવા રૂપકો પામતી આ ધરા એટલે ગૌરવધરા ગુજરાત. અને વિરાટને પામવાનું સાહસ ખડી જે સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી. ગુજ્જર વાણી, ગુજ્જર લાણી, ગુજ્જર શાણી પ્રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુજ્જર ઉદ્યમ પ્રીત, જેને ઉર ગુજરાત ગુલાબી એમને સુરવર કુલ્ય નિરાંત, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાલ ગુજરાત. સ્મિત જેની ઓળખ છે ને સ્વાદિત જેનો ધર્મ છે, એવો મલકનો માનવી થા અને માનવતા અનોખી છે, વ્યક્તિત્વનો થા અને વ્યક્તિત્વની ભાત અનોખી છે. શિયાળાની રવરવટી તાઢ, ઉનાળાનો ધમધમકો તાપ કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે જે કરે એ તો માનવીની મૂળભૂત જરૂરિયાત છે. પરંતુ આ ઘર ખોરડા મેડી ભૂંગારી ઓસરીઓને ગાર ગોર માટી ખડી કે ઓકળીથી ઓપાવવા, એના ભીતડાને આરેખ ચિતર લીપણ કે ભાતીગળ ભરતથી શોભાવવા, અને એના ઓરડાને માંડ પેટી પટારા મજૂસ ઢોલી કોઠી કોઠલા કે બાજોટથી દીપાવવા એઓની કળા. સુજીની જરી કસબ, મોચી ભરત, કણબી ભરત, આહિર ભરત, બંડી ભરત કે મહાજન ભરત ભરેલા ભરચક આભલાવાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતણ ચુંદડીએ કેટલી પહેરે. છાયલને છેલારું, સાળું, સણિયું, શેલું, શાલપોત, બિરોદ ગવન, ગંડેરી, ઘર ઘરચોળું, લેરિયું, મગ્યું, મેઘાડંબર, ચિરંબર, ચંદ્રકળા, ગજવડા, સોનસરી, પટોળા અને બાંધણી. અને બાંધણીએ કેવી 12 બાગ, વીરભાત, 52 બાગ, રાયદાણા, કોરીનબાગ, લેરિયા, આંબાડાળ, મૂરઝાળ, ચોકીડાળ ને બસંતબાગ. અને સાથે ગુજરાતી પેરે મર્દાંગીની સાચી ઓળખ ધરાવતી અમદાવાદી, સુરતી, ખંભાતી, મોરબીની ચરોતરી કે હાલારી પાઘડી, વડોદરાની બાબાશાહી, જામનગરની જામશાહી, બારાડાની પાતળિયાળી, ઓખાની આટિયાળી, બરડાની ખૂંપાવાળી, બાબીઓની 32 સિપાહીઓનો સાફો, વરવડલાની બુરખારની ને ભરવાડની ભોજપરા રંગોની પાઘડી. ને પછી ટિપ્પણીયાનો ગૌરવના માંડવડા ઊંચી કે મંજીરાઓ હિંચકે, ઠાક ઠેરા, ધમાલ, દોઢિયો, ટીટોડો, ગરબો કે રાસની રમઝટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ લટક મટકતી ચાલ ચાલતી, બોલ બોલતો તોડી આ નાર ગુજરની સંગે ચાલ છેલ છબીલે ગુજરાતી, ચાલ છેલ છબીલે ગુજરાતી. અને ગુજરાતની આવી ભાતીગળ પંચરંગી પ્રજાની વિશેષતા પણ એમની લોકબોલીમાં જ ગવાય કે મેરનો રોટલો, આહિરનો આશરો, આસન વદૂધનો, વાણી નાગરની, સચ્ચાઈ સૈયરની, રીત રજપૂતની, પ્રીત પારસની, રસોઈ બ્રાહ્મણની, ચતુરાઈ ચારણની, વિદ્યા વ્યાસની, બાંગ ફકીરની અને આલેખ હતીતના. આવા નવકુંવરો, નવસર્જનો, સંશોધનો, સ્થાપત્યો, કલા, કસબ, કોમી ક્લાસ એક જ ધરા પર હોય અને એ વસુંધરા પર જન્મ મળે, એનાથી વિશેષ સદભાગ્ય તો કોને કહેવાય.
અનુપમ શોભિત ગુણિયલ ઉજ્જવલ ઉર્વી સાર ગુજરાત, આ તો ભારતના ગૌરવનો નમણો નમસ્કાર ગુજરાત. ગબ્બરની જ્યોતથી ઝળહળા જેનું મસ્તક છે, કચ્છનું રણ ને સાપુતારાની વનરાઈ જેની સૌંદર્યવાન ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાયે પઠારે છે, પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, થાનીમાં ત્રિનેત્રેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઊંઝામાં ઉમિયા અને ચોટીલામાં ચામુંડામાં ગોંડલમાં સ્વામિનારાયણ, પાલીતાણામાં આદિનાથ, જૂનાગઢમાં ભવનાથ અને ડાકોરમાં રણછોડરાય જેના રંગોનો ઉલ્લાસ છે. શિવરાત્રિનો કે તરણેતરનો, વડતાલનો કે ડાકોરનો, માધવપુરનો કે અંબાજીનો મેળો જેમાં રંગોનો ઉલ્લાસ છે. સંત મેઘરલ, યોગીજી મહારાજ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રીમદ રાજચંદ્ર કે તુલસીદાસ બાપુ જેવા સંતો જેના રંગોની ધડકન છે. ઢોલ, નગારું, નરગુ, તાસુ, ડાકલું, મુરંગ, પ્રકાશ, વાંચલી, ભૂંગળ, ખંજરી, મંજીરા, ઝાંઝ, કરતાલ જેનો નાદ છે. વડનગરનું તોરણ ને હઠીસિંહના દેરા, સિદ્દી સૈયદની જાળી, રાણી સિપરીની મસ્જિદ, સરખેજનો રોજો, રુદ્ર મહાલય, સહસ્ત્રલિંગ તળાવ જેવા બેનમૂન સ્થાપત્યો જેના અલંકારો છે. ભાતીગળ પંચરંગી પ્રજાથી વિશેષ ઉભરાતી જેની કસુંબલ ચુંદડી છે. કર્કવૃત જેનો કમરકંદ છે ને એશિયાઈ સિંહ જેનું સિંહાસન છે. જ્યાં ગરબાની રઢિયાળી રાત છે ને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે, એવી મહાભારતની અગલનારી પ્રતિકુત્રી પુત્રી વિશેષ ગુજરાત છે. આપણે ગુજરાતીને આપણી પ્રાજ્ઞભૂમિ ગુજરાત છે. નટવર નર્મદાને નરસિંહને જે ભજે છે, દત્ત દુર્ગાને દાતાર જેના પર વિજય છે, ખંત ખમીરને ખુમારી જેના રક્તમાં છે, વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ છે, સોમનાથ સાવજને સરદાર જેના હૈયામાં વસે છે, એવા આ બંકા બળવાને બહાદુર ગુજરાત છે. હે વિશ્વ, તારે હસ્તધનન કરવું છે તો આવ હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત. બહુ બહુ ધન્યવાદ. આ દીકરીને ધ્રુવીને જોરદાર આપણે તાળીઓથી ફરી વધાવશું. હા, કેશવદાસ બાપુ પણ એમને આશીર્વાદ આપશે. બધા સંતોના અને અહીંના જેટલા બધા હરિભક્તો છે એને આ દીકરીને જોયા પછી તમને તમારી દીકરીમાં આવા ગુણ રાખજો વાલાઓ. હા, તમારી સંતાનમાં આવા ઉર્જા હોવી જોઈએ, આવી શક્તિ સિંહ જેવા, ગમે તેવું આમ લાગે નાનું પણ કેવું સિંહનું બચ્ચું હોય એટલું સરસ તમને આ સંભળાવી અનેક કવિતાઓની, ભક્તોની અને આખી ગુજરાતનું એટલું એક એક વણી અને જેમ વક્તવ્ય કર્યું હોય એવા આ ધ્રુવીને આપણે જોરદાર ફરી તાળીઓથી વધાવશું. એવું ઠંડક કરાવી દુઆ દીકરીએ. बहुत सरस, बहुत बहुत धन्यवाद. क्योंकि इतना सरस बोलती है, इतना सुंदर, इतना मधुर, एक एक वाक्यમાં એક એને એક વજન હતું, એને એ જે અંદરની કલાત્મક એને રચી અને તમને પીરસી છે એ બદલ અમને આ નાખડા પરિવાર પણ જોરદાર ગૌરવનું પાત્ર છે. જય શ્રી રામ. આપણે બધાને આજે રામલલા ભગવાન કૃષ્ણલલાના પ્રાગટ્યમાં જે દાખલા પરિવાર આવ્યું છે, જે સંતો છે, આના લાડીલા બધા ભક્તો છે, સર્વ ભવંતુ સુખીના, સર્વ સંતુ નિરામય, સર્વ ભદ્રાણી પશ્યાંતિ, માં કચ્ચિત દુઃખ ભાગ ભવે. ભગવાન કનૈયાના જીવનમાં જે પ્રમાનંદ રહ્યો અને બધાની સાથે પ્રેમ કરતા શીખાડ્યા આપણાને, એમ આપણે બધા પરિવારની સાથે, કુટુંબની સાથે, આખા ગુજરાતની સાથે અને પૂરા વિશ્વનું કલ્યાણ થાય એવું ભગવાનથી પ્રાર્થના કરીએ. હે હરિ, આજનો દિવસ હંમેશા પૂર્ણાક્ષરમાં લખાય. જ્યાં ભાગવત સપ્તાહનું આપણે 5મો દિવસ છે અને 5 રત્ન, આ 5 તત્વોથી આપણું શરીર બનેલું છે અને એવું 5 ભૌતિક અધ્યતમ શરીર, આ 5 તત્વને આપણે કેમ સૂર્યરપન કિરણ બધાને પીરસી શકીએ. તો તમને બધાએ, ધ્રુવીબેને બધાને એક એક પ્રશ્નનો એવો સુંદર જવાબ આપ્યો ને કે આપણાને ગૌરવ થવું જોઈએ. જેને ત્યાં આવી
પુત્ર વધુ હોય, જેને ત્યાં આવી દીકરી હોય, એ માતા પિતા ધન્ય છે, એ કુળ ધન્ય છે. જ્યાં આવું સંતાન જેને ત્યાં પ્રાપ્ત થાય છે, એ આખું ગામ, કુળ અને પરિવાર ધન્ય ધન્ય ગણાય. જેને ત્યાં આવું તમે બધાય પોતાના છોકરાઓને આનાથી દૂર રાખજો. ઠીક છે? આ જોવાનું પણ આવું જોજો. આ દીકરી કેવું જોવે સરસ. ધ્રુવીને ફરીથી આપણે તાળીઓ દ્વારા વધાવશું. આપણે 2 ઘડી ભગવાન કૃષ્ણની કથા લઈશું. હજી ઘણો સમય છે આપણી પાસે, એટલે અમે વિશેષ કરી અને તમને બધાને આનંદ અને પરમાનંદ રહે એવું ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવ્યા છે. આ બાજુ કંસને ખબર પડી છે. કંસે અનેક રાક્ષસોને મોકલ્યા છે. ભાણો આવે ને ત્યારે મામા રમકડા મોકલે. ઠીક છે? જોઈએ ને, એટલે કંસે પોતાની બેન પૂતનાને મોકલી છે, ઢીંગલી મોકલી છે. અને ભગવાન કૃષ્ણને સ્નાન-પાન કરાવવા આવ્યા છે. અને ભગવાન કૃષ્ણને ખબર હતી, એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. એટલે કહ્યું છે કે ગમે તેવાની સામે દ્રષ્ટિ નહીં આપવાની. ભગવાન કૃષ્ણને ખબર હતી કે આ દુષ્ટ એનું કામ કરવા આવી છે. એણે એકદમ સુંદરી સ્વરૂપ ધારણ કર્યું છે. ગોકુળમાં આવી છે, યશોદાનું ઘર પૂછ્યું છે. અને પહેલા તો આવડી ખાટલી આવતી, એના ઉપર બેસાડ્યા. અને એવું રૂપ ધારણ કર્યું, કપટી રૂપ હોય ને બહુ દેખાય, વધારે આકર્ષણ થાય આપણને. પણ મૂળ રૂપમાં હોય તો આપણને બહુ સરસ લાગે. એમ પૂતના ગોકુળમાં પ્રવેશ કર્યો છે. માં જશોદાએ ગઢિયેલું દૂધ પીવા માટે એના માટે લેવા ગઈ. આ બાજુ ભગવાન કૃષ્ણને પોતાની ગોદમાં બેસાડે છે. અને જ્યાં સ્નાન-પાન કરાવવા ગયો છે, ત્યાં આકાશ માર્ગે પૂતનાને લઈ અને ભગવાન કૃષ્ણ આકાશ માર્ગે દોડવા લાગ્યા છે. પૂતના ખડખડાટ હસવા લાગી છે. આકાશ માર્ગે જઈ રહી છે. આખું ગોકુળ ખાલી થઈ અને પૂતના કહે છે મને છોડી દે, રાડું પાડવા લાગી છે. ખડખડાટ હસે છે. એના પ્રાણ ખીચાવા લાગ્યા છે. ખૂબ રડવા લાગી છે. આ વિચાર કરો કે આવી દુષ્ટને ભગવાન કૃષ્ણએ એનું સ્નાન-પાન કર્યું. અને જેમ મોટો પર્વત પડતો હોય એમ ધરાશાયી થઈ ગઈ છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. ભગવાન રામે પણ શરૂઆત જ્યાંથી દુર્ગુણ ઉત્પન્ન થાય ને એને પહેલું સંહાર કરવાનું હોય. એટલે પૂતનાનો ભગવાન કૃષ્ણએ સંહાર કર્યો છે. પહેલી ઢીંગલીને તોડી નાખી, બીજા ઢીંગલાને કંસે મોકલ્યો છે. અને એ સક્તાસુર નામનો રાક્ષસ આવ્યો છે. ભગવાન કૃષ્ણએ લીલા માત્રથી એનો સંહાર કરી દીધો છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. પછી તૃણાવતને મોકલ્યો છે, જ્યાં પારણામાં ભગવાન કૃષ્ણ પોઢી રહ્યા છે. અને તૃણાવત આવે છે. તમે ખેતરમાં ગયા હોય ને ત્યારે આમ બાવોટીઓ આવે, આમ ઊભે, ખ્યાલ છે ને તમને? ત્યારે આપણે બધા દૂર જઈએ કે આમાં ભૂત છે, અને હકીકતમાં ભૂત હોય. આ તૃણાવત આવ્યો છે. બધા તણખલાને ઉડાડે છે. ઝૂંપડા અને મહેલો ખખડવા લાગ્યા છે, ઝાડવા તોડવા લાગ્યા છે. અને ભગવાન કૃષ્ણનું પારણું લઈ અને આકાશ માર્ગે જવા લાગ્યો છે. ભગવાન કૃષ્ણએ ઈશારા માત્રથી એને ગળું દબાવી દીધું છે અને તૃણાવતનો સંહાર થયો છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી. આ બાજુ કંસને વિચાર થયો કે જેટલા રમકડાઓ મોકલું છું, અમારો આ માળાભાઈ બહુ તોફાની છે. ભગવાન કૃષ્ણ જેવું આજ સુધી કોઈ થયું નથી, થવાનું નથી, થશે નહીં. ભગવાને કોઈ દિવસ માખણ ચોર્યું નથી, તમારા મનની ચોરી કરી છે. ભગવાન સાધારણ નથી.
આખા વિશ્વના કલ્યાણ માટે ભગવાન પરિત્રાણ સાધુના વિનાશાય તે દુષ્કૃતમ, દુષ્ટોનો સંહાર કરવા માટે ભગવાન કૃષ્ણ આવ્યા છે. અને જેના દ્વારા આ દુષ્ટ ઉત્પન્ન થાય છે એ ફરીથી કંસે સક્તાસુરને મોકલ્યો છે માં જશોદાને પોતાના દીકરાનો ઉત્સવ મનાવવા માટે ગોકુળમાં આખા ગોકુળને ભેગું કર્યું છે. 10 થી 20 ગાડાઓમાં માખણ, દહીં, થેપલા, દહીં તળા થેપલા ને દહીં થેપલા અને સુંદર ભગવાન કૃષ્ણને ભાવે એવો ખીચડો બનાવી બધા ગ્વાળિયાઓને, ગોપીઓને, આખા ગોકુળને માં જશોદાએ આમંત્રણ આપ્યું છે. અને પોતાને ત્યાં આટલી મોટી ઉંમરે દીકરાનો પ્રાદુર્ભાવ થયો, બધાય સખીઓને, બ્રાહ્મણોને બોલાવી અને ખૂબ દાન આપે છે. આપણે ત્યાં જ્યારે જ્યારે કાંઈ નવું થતું હોય, મકાન બનાવીએ, દીકરાનો જન્મ થાય, સંતાન આવે, ત્યારે આપણે એના ઉત્સવ મનાવવાના, પણ ભગવાનની સાથે રાખીને દીપક ઓલાવાનો નહીં, પ્રગટ કરવાનો. આપણી ભારતીય સંસ્કૃતિમાં શું છે? પ્રગટ કરવાનું. તમે આ કથા થાય, કોઈ ઉદ્ઘાટન હોય ત્યારે દીપ પ્રાગટ્ય કરવાનું આવે છે. અને આપણે પાશ્ચાત્ય જિંદગીમાં જતા રહ્યા. નાના બાળકને ક્રેક બર્થડે મનાવે, મીણબત્તીઓ હળગાવે અને પછી બુજાવી દે. બુજાવવાની નહીં. ભગવાન કૃષ્ણએ આખા ગોકુળમાં દીપ પ્રાગટ્ય કર્યું છે. એટલે આપણે જ્યારે જ્યારે ઉત્સવ હોય ત્યારે દીપ પ્રાગટ્ય કરવાનું, રંગોળી પૂરવાની, ભગવાન કૃષ્ણને મનાવવાનું. માં જશોદા વ્યસ્ત થઈ ગયા છે, ભગવાન કૃષ્ણને ગમ્યું નહીં. માં પોતાની પાસે જાય ને એમ જીવને ભગવાન પાસે થી દૂર થઈ જાય ત્યારે ભગવાનને ગમતું નથી. એટલે ભગવાન થોડું દુઃખ મૂકી દે. દુઃખ વગર ભગવાનને યાદ નથી કરી શકતા આપણે. એટલે ભગવાન કહે છે મારી પાસે રહે. એટલે ભગવાન થોડું નાનું મોટું દુઃખ આપી દે. એટલે આપણે દુઃખમાં સ્મરણ સબ કોઈ કરે, સુખ में કરે ન કોઈ. જો સુખ में સ્મરણ કરે તો દુઃખ કાય કો હોય. દુઃખ કોઈ દિવસ નહીં આવે. જે સુખ હોવા છતાં પોતાનું સવારે વહેલા ઉઠી, ત્યારે હમણાંથી હું જયેશભાઈને ત્યાં રોકાવું છું. સવારે સુરત જાઉં ને, સવારે 4 વાગે હું યજ્ઞ કરવા બેસું ને ત્યારે આખો પરિવાર લગભગ બધા ફ્રેશ થઈ અને જયેશભાઈના ઘરથી તો ઠાકોરજીને બઢિયાથી અભિષેક કરેંગે બઢિયા. હા, આ બધું તમને એટલા માટે એની વખાણ નથી કરતો, એટલું ધ્યાન રાખજો. મને વઢે છે તો, પણ આ બધું આપણે કરવું જોઈએ. આપણે ભારતીય સંસ્કૃતિમાં આ બધા ગુણ આપણામાં હોવા જોઈએ. આપણે ઘરે ઠાકોરજીનું મંદિર સરસ હોવું જોઈએ. આપણે અંદર પ્રવેશ થતા જ આમ રામ દરબાર, લક્ષ્મીનારાયણ દરબાર, રાધાકૃષ્ણ દરબાર, આમ એમ લાગે કે હા હા સરસ. રામ આયુધ અંકિત કે હા શોભા બરન ન જાય, નવ તુલસી કા વૃંદ તહા દેખે હર્ષે હનુમાન. હનુમાનજી મહારાજ, દેવતાઓ પ્રસન્ન થઈ જશે. તમારે આંગણે તુલસીનો કેરો હશે, અંદર શાલિગ્રામ ભગવાનની સેવા થતી હશે તો ઠાકોરજી બહુ વાલ કરશે તમને. એટલે આપણે બધા આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે પહેલા મકાન મોટા મોટા બનાવો, પણ એની સાથે સાથે મારા ઠાકોરજીનું પણ સુંદર મંદિર રાખો, જેનાથી તમને જતા આવતા બેસતા ઉઠતા એની નજર રહે તમારામાં. આપણે એને ઓળખીએ કે ના ઓળખીએ, પણ એ તમારો હાથ પકડી અને તમને સારા રસ્તે બતાવી દેશે. સવારે વહેલા ઉઠવું, જે સૂર્ય ઉદય થઈ જાય અને પથારીમાં હોય તો શરીરમાં રોગ થાય, દેવતાઓની શક્તિ જતી રહે, ધન તો રે, લક્ષ્મી જતા રહે. ધન તો કસાઈ ને તેમ હોય છે, ધન રે પણ શાંતિ અને સુખ જતું રહે. એટલે નિત્ય ઠાકોરજીની પૂજા કરવી, ઘરમાં શાંતિ રાખવાની, ઘરમાં અર્ચન વંદન પૂજન કરવાનું. એમ ઠાકોરજી એટલા ગાડાની નીચે, પહેલા તમને ખબર છે ને, ગાડાની નીચે જે ધરી હોય ને એમાં આવું કપડું બાંધી દે, એક આ બાજુ ને એક આ બાજુ ને, વચ્ચે હું રાખી દે છોકરાને. એમ કાનુડાને ગાડાની નીચે હું રાખી દીધા. અને આ બાજુ માતાજી તો પોતાની મસ્તીમાં હતા, અને આ બાજુ સક્તાસુર આવ્યો અને ભગવાન કૃષ્ણને આમ જાણે મારી નાખું.
ભગવાન કૃષ્ણએ લીલા કરી કે આમ તો મારી માં ભૂલી ગઈ છે ને આજે બધું અને જ્યાં ભગવાન કૃષ્ણને મારવા જાય છે ત્યાં પગ ઊંચો કરી અને આખું ગાડાની સાથે તળાવનો સંહાર કરી દીધો છે. આખા ગોકુળ બ્રહ્માંડમાં જાણે ખડાકા થયા, આટલો બધો અવાજ થયો. જશોદા માએ જેટલું દૂધ લાવ્યું હતું, માખણ લાવ્યા હતા, દહીં દૂધ માખણ બધું રેલમચેલ થઈ ગયું. આખું ગોકુળ એમાં રમવા મળ્યું છે. પણ બોલે આ ધડાકો શેનો થયો? ત્યાં તો ડુંગરા જેવડો રાક્ષસ ત્યાં મરેલો પડેલો. બધા ગોવાળિયાઓ કહેવા લાગ્યા કે આ કાનુડાએ મારી નાખ્યો છે. કોઈ વિશ્વાસ કરે કે હજી તો પારણામાં છે, એને બોલવાનું ભાન નથી, આ કેમ મારી શકે? માં જશોદાએ ભગવાન કૃષ્ણને પોતાની ગોદમાં લીધા છે, ગૌશાળામાં લઈ ગયા છે કે મારા દીકરા ઉપર વારવાર આવું સંકટ આવી રહ્યું છે તો હું એની નજર ઉતારું. એટલે આપણે બધાએ થઈ અને નજર ઉતારીએ બે કડીમાં, બહુ નહીં, ઠીક છે? આપણે કાનુડાની નજર ઉતારીએ કે મારા વાલાને આજે આટલા ભક્તોએ દર્શન કર્યા, મારા કાનાના કાંઈ નજર ના લાગી જાય. આજે સંતોએ દર્શન કર્યા, મારા વાલાઓએ દર્શન કર્યા. તો એમ માં જશોદા ગૌશાળામાં લઈ જાય છે, શેરીની ધૂળ લાવે છે, ગોબરથી લીપે છે, ગૌમૂત્રથી સ્નાન કરાવે છે અને ભગવાન કનૈયાને નજર ઉતારે છે. આવો આપણે બધા મળી અને મારા વાલાને નજર ઉતારીએ. હે કઈ વેગ્યો રે લાલા, કઈ વેગ્યો રે ઓ થને આ ડોલું થું ઉભો રે, આજ મારે કાનુડા રે કઈ વેગ્યો આ ડોલું થું ઉભો રે, આજ મારે કાનુડા રે કઈ વેગ્યો. હરી બોલ. कानूड़ा रे ले रे मोतो मंदरिया में गई थी, कानूड़ा रे ले रे मोतो मंदरिया में गई थी, आना साधुड़ा रे आना बाबा जीरी नजरिया लागी है, आज मारे कानूड़ा रे गई वे गयो, आना गुरु जीरी नजरिया लागी है, आज मारे कानूड़ा रे गई वे गयो, हमे हवा माणे मरे जाऊ सारू रे, आज मारे कानूड़ा रे गई वे गयो. હરી બોલ. कानूड़ा रे ले रे मोतो सत्संग में गई थी, कानूड़ा रे ले रे मोतो सत्संग में गई, आना भगतारी नजर लागी, आज मारे कानूड़ा रे गई जो हमे थोड़ो बाट उतारूं रे, आज मारे कानूड़ा रे गई એટલે ત્યારથી અત્યાર સુધી ગામડાની માતાઓને કાંઈ બાળકને થાય એટલે ગાયનું ગોબર લાવે, કોલસો લે, અઢી મરચું લે, આ તો સવા મણ મરચું બતાવ્યું. બોલો કેમ કે ભગવાન દ્વારિકા દીશ છે,
જેટલો મોટો માણસ એટલો મોટી વસ્તુ જોઈએ. એમ લોખંડ દીપ પ્રગટ કરવાનો અને પછી ઊંધોના લોટો મારી દે, પછી એમાં પાણી નાખી અને ગોબરથી પછી આમ પાડે ને તો લોટો ચોંટી જાય કે હા મારા દીકરાને કેવી નજર લાગી છે. આ રીતે મા જશોદાએ સુંદર ડુસકું કર્યું છે. ગૌમૂત્રથી સ્નાન કરાયું છે. ગોબરના રસથી સ્નાન કરવાથી તમને ક્યારેય રોગ નહીં થાય. જો ડાયાબિટીસ હોય તો ગૌમૂત્ર પીવું, ગાયના ગોબરનો રસ કાઢી અને એની 2 ચમચીઓ રોજ પીવાની, જેનાથી તમને ગમે તેવું કેન્સર હોય તો મટી જશે. આમાં જો નિજ અનુભવ છે. અમદાવાદમાં કલોલમાં કઈ ભક્તોને ગાયના નાનું વાછરડું હોય, નાની વાછરડી હોય, એના ગોબરનો રસ કાઢી અને 2 ચમચી રોજ નૈણા કોઠે પીવાનો અને 3 ચમચી ગૌમૂત્ર, જેનાથી ગમે તેવી ડાયાબિટીસ હોય, ગમે એવું કેન્સર હોય એ જડ મૂળથી મટી જાય છે. આટલો બધો પ્રભાવ, કેમ કે ગાયના ગોબરમાં લક્ષ્મીજી બિરાજમાન છે અને ગાયના ગૌમૂત્રમાં ગંગા જમુના અને સરસ્વતી ત્રણેયનો નિવાસ છે. એટલે આપણે જ્યારે પિતૃઓની પૂજન થાય, યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે ત્યારે ગૌમૂત્ર અને ગોબર જોઈએ, કુશ જોઈએ, દાબ જોઈએ ને. આ 16 સંસ્કાર હોય એમાં 16 સંસ્કારમાં ગૌમૂત્ર, ગાયનું ગોબર અને દાબ આ અનિવાર્ય આપણે જોઈએ. એવે આપણે જ્યારે ઘરે અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે આપણે તમારે લક્ષ્મી જોઈએ તો મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાદુર્ગાનું પૂજન કરવું. ધન જોઈએ તો તમારે નિરોગી રહેવું હોય, શરીરથી એકદમ ફિટ, તો 11મા રુદ્ર અવતાર હનુમાનજી મહારાજનું અનુષ્ઠાન કરવું. એનાથી પણ વધારે રોગ આયુષ સુધારવું હોય તો ભગવાન શિવજીનો અભિષેક કરવાનો, રુદ્રાભિષેક કરવાનો, મહામૃત્યુંજયનો જાપ કરવાનો. તમને ધંધામાં તકલીફ પડતી હોય તો શું કરવાનું? ભગવાન રામની ઉપાસના કરવાની, ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાની, જેનાથી ભગવાનને પાર્ટનરમાં બનાવવાના, જેનાથી ધંધા ચકાચક ચાલશે. 9 ગ્રહ, 64 જોગણી, કાલ ભૈરવ, આ બધા જે કણ નડતર હશે એ સમાવિત થઈ જશે. કેમ કે બધાના સૂત્ર આધાર ભગવાન રામ છે, બધાના સૂત્ર આધાર ભગવાન કૃષ્ણ છે. એટલે આપણે મૂળને પકડીએ, જ્યાં ત્યાં આપણે જઈએ નહીં. અત્યારે 18 સંપ્રદાય ઉત્પન્ન થયા છે, પણ સત્યની સાથે ખાસ જોડાજો. સત્યમ પરમ ધીમાઈ, આ ભાગવત પહેલા શ્લોકમાં પણ સત્યમ પરમ ધીમાઈ અને અંતમાં પણ સત્યમ પરમ ધીમાઈ. સત્યની સાથે આપણે જોડાશું તો ભગવાન લેશે. એમ આ જશોદાએ ભગવાન કૃષ્ણને નજર ઉતારી છે. આ બાજુ એમના ગુરુદેવ ગર્ગાચાર્યજી આવ્યા છે. ગર્ગાચાર્યજી ભગવાન કૃષ્ણના નામકરણ સંસ્કાર કરવા માટે ગુપ્ત વેશમાં આવ્યા છે અને ગુપ્ત ગૌશાળામાં બેસી સુંદર બેદી બનાવી છે અને ભગવાન કૃષ્ણ અને બલરામના નામકરણ સંસ્કાર કરવાના આ વિધિ છે. જ્યારે બાળકનું આ જગતમાં આવે ત્યારે એમની મા એની વિધિ કરે. 6 દિવસનો થાય એટલે આખા કુટુંબને, ફૈબાને બોલાવી અને મધ, દહીં અને દૂધ મિક્સ કરી અને જરીક ચટાડવાનું હોય, જેનાથી આને છઠ્ઠી કહેવામાં આવે. 6 દિવસમાં એના નામકરણ સંસ્કાર કરવામાં આવે, પછી 11 દિવસમાં કરવામાં આવે, એનાથી પછી વધીને જાય તો 6 મહિને કરવામાં આવે. પણ અત્યારે બહુ ભય હતો, ભય ઉત્પન્ન હતા, બહુ રાક્ષસો આવતા હતા. એટલે મા જશોદાને બહુ ચિંતા થઈ કે મારા કાનુડાને કાંઈ હું સારા પૂજા કરાવું, બ્રાહ્મણોને બોલાવું, પણ મારા દીકરાને કોઈ ન જોવે. એટલા માટે ગર્ગાચાર્યજી આવ્યા. ગર્ગાચાર્યજી વેદી બનાવી ભગવાનને 16 ઉપચાર મંત્રો દ્વારા પૂજન કર્યું. પણ ગર્ગાચાર્ય આપણે જયરામદાસ બાપુ જેવા ચુસ્ત હતા, કોઈના હાથનું પાણી પણ ન પીએ. આ બધા ભક્તોને ખબર છે. તમારે ઘરે આવે તો કેટલી પવિત્રતા. આન જો રસોઈ બનાવેલી હોય, જો સ્પર્શ કરે તો બાપુ બોલે મારે નહીં જમવાનું, બીજી બનાવે. એમ ગર્ગાચાર્યજી બધી પૂજા થઈ ગઈ, કાનુડાના નામકરણ સંસ્કાર થઈ ગયા. ગુપ્ત હતા એટલે જય નહીં બોલાવું. શું કરવા? ભગવાન કૃષ્ણ અને બલરામના ગુપ્તમાં થયા હતા. શું કરવા? કોઈને ખબર ના પડે કે આ વસુદેવ દેવકીનો દીકરો છે એવું ખબર પડે, કંસને ખબર પડે તો આખા ગોકુળને સંહાર કરી દે. એટલા માટે ભગવાન કૃષ્ણના નામકરણ સંસ્કાર ગૌશાળામાં થાય.
અને બધું પૂજા પૂરી થઈ એટલે સુંદર ખીર બનાવી છે ભગવાનને, માખણ ધરાયું છે, રોટલો બનાવ્યો છે અને ઠાકોરજીને ધરાયું છે. ભગવાનને ધરાયા વગર જમાય નહીં હોય એટલું જ્ઞાન નક્કી લડજો. તમને એમ થાય કે આ મૂર્તિ કાંઈ જમતી હશે, આવું બહુ જ્ઞાની હોય ને આવું થાય કે આ મૂર્તિ જમે નહીં. પણ ભાવશ્ય ભાવના, જ્યાં ભાવના છે ત્યાં ભગવાન છે. જ્યાં તમે પ્રસાદ ધરાવો ત્યાં અખિલ બ્રહ્માંડનો નાયક આવે અને તમારા જે કાંઈ ધરાવ્યું હોય એમાંથી જે વસ્તુ ઝેરીલી હોય, મીરાબાઈએ ભગવાનનો પ્રસાદ સમજી અને ઝેર પીધું કે નહીં, તો ભગવાને શું બનાવી દીધું? પ્રસાદ. એટલે અત્યારનું જે અન્ન છે ને એ પોઈઝન છે. ગમે તે ખાઓ તો પ્રયોજનને દૂર કરવા માટે, આપણા શરીરને ફિટ કરવા માટે જો ઠાકોરજીને ધરાયેલું હોય એમાં તાંબુ, પિત્તળ, તુલસી મળે ને તો એનાથી ત્રિવેણ, એમાંથી જે કામ, ક્રોધ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ એવા તત્વો જે છે અને જે આમાં પ્રદૂષણ છે એ બધું ભગવાન ખીચી લે છે અને એને પ્રસાદમ અમૃતા ભવંતી. એ પ્રસાદ ભગવાન બનાવે. એ પછી અન્ન નથી રહેતું, એ પ્રસાદ થઈ જાય. એટલે આપણે એ પ્રસાદને આપણા બધા જે રસોઈ બની હોય એમાં પધરાવી દેવું અને એ ન પધરાવવું હોય તેમાંથી તુલસી લઈ એને બધામાં પધરાવી દેવાની. અને જે થાળ ધરાવેલો છે એ બહુ ઠંડો ન ભાવતો હોય તો કૂતરાને, ગાયને ખવડાવો. ઠીક છે? પણ જ્યાં ત્યાં અશુદ્ધ ન થાય એ ખાસ ધ્યાન. અને પોતે જમો તો આહા બહુ સારું. ભગવાનને ધરાયેલી વસ્તુ આપણે ધરવાની, પીવાની. ભગવાનને, ઠાકોરજીને એક ટાઈમ જમાડવા, સવારે ને સાંજે કઢિયેલું દૂધ પાવાનું. ભગવાનને કેસરવાળું, બદામ, કાજુ વાળું દૂધ એકદમ રાત્રે પલાળી દેવાના અને સવારે એને બ્લેન્ડરથી, પહેલાં તો પેલું રવૈયાથી કરતા પણ હવે એને બ્લેન્ડરથી મસ્ત કઢી જેવું કરાવી દેવાનું, જ્યુસ બનાવી દેવાનું, એમાં કેસર નાખવાનું, ઠાકોરજીને ધરાવવાનું. અને પછી તમે છોકરાઓને આપશો તો એની ઉર્જા વધશે, યાદશક્તિ વધશે, વિદ્યા વધશે, બુદ્ધિ વધશે અને હંમેશા ફિટ રહેશે. પણ અત્યારે જેવું તેવું ખાવા મળ્યા છે. આમ ફૂંક મારો તો ઉડી જાય એવા ભૂંગળા ને બર્ગર ને બીજા ને આ બધું બહુ નુકસાનકારક છે વાલાઓ. ભગવાન ના પાડે છે. ભગવાન કેવું જમતા એમ ગર્ગાચાર્યજી જમવા બેઠા અને જમવા બેસે ને જ્યારે 16 મંત્રનું પૂજન થઈ જાય પછી ભગવાનને જમાડવાના હોય. પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ રીતે આંખ બંધ કરવાની હોય એ સમય જ્યારે ભગવાનને ભગવાનને બહુ શરમ આવે છે, આપણી સામે જમે નહીં. એટલે ભગવાન જમે ત્યારે પડદો રાખવામાં હોય. એટલે કહ્યું છે ભજન, ભોજન, સાધનામાં આપણે હંમેશા એકાંતમાં બેસવાનું, જેનાથી તમારું ભગવાન તમને અહેસાસ કરાવે. એમ ગર્ગાચાર્ય જે ભગવાનને બોલાવ્યા અને ભગવાન કહે છે મને બોલાવ્યું, હું ના જવું બરાબર નહીં. ભગવાન 4 પગે ચાલતા, ગર્ગાચાર્ય જ્યાં રસોઈ બનાવી દીધી ત્યાં બે હાથે જમવા પડ્યા. ગર્ગાચાર્ય કહે છે જશોદા દોડતા આવે છે. બાપજી શું થયું? બોલે તારા આ ભરવાડના છોકરાએ મારું બધું અભડાવી દીધું, હવે હું નહીં ખાઉં. ભગવાન કૃષ્ણ ને જોઈ આ રીતે 2-3 વખત ભગવાનને બોલાવ્યા. ભગવાને અને હવે તો બહુ હેરાન થઈ ગયા કે હવે તો મારે એ જશોદા મારે જમવું નથી, હું એમને તો નથી ચાલતું. બોલે કે હવે તો મારી ગોદમાં લઈને બેહું. અને જશોદામાં સવારે 3 વાગે ઉઠી ગયા. એક તો શરીર ભારે અને દોડી અને થાકી ગયા. અને ભગવાન કૃષ્ણએ લીલા કરી અને ત્યાં તો ઝબકી આવી ગઈ. જશોદામાં હોઈ ગયા અને આ ભગવાન કૃષ્ણ ત્યાં પાછા 3જી વખત ગયા છે. અને 3જી વખત ગયા ને ત્યાં ભગવાનને દયા આવી ગઈ છે. જ્યાં સુધી આપણે ભક્તિ નહીં છોડીએ ને તે ભગવાનને દયા આવશે. એટલે આપણે ભક્તિ નહીં છોડવાની વાલાઓ. જે એને પ્રકારે પોતાનો નિયમ રાખે ટેક એ પહોંચે ઠેર. એટલે આપણા નિયમને ક્યારેય નહીં તોડવાનો. કોઈ પણ પરિસ્થિતિમાં જો ભગવાન સુધી પહોંચ્યું હોય તો માં જશોદાના ગોદ છોડી આ ગુરુજીની પાસે ગયા છે. ભગવાનને દયા આવી ગઈ છે કે આ સાધુ મહારાજ કેટલા દુઃખી જાય, કેટલી વખત એને પોતાની ત્યાગ માટે બનાવ્યો. અને જ્યાં જશોદાને બોલાવવાની તૈયારી કરે છે અને ત્યાં તો જશોદા કે ત્યાં તો ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા છે. બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય.
ભગવાન ચતુર્ભુજ નારાયણમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને આ જોઈ અને ગુરુદેવ તો સાષ્ટાંગ દંડવત ગર્ગાચાર્યજી ભગવાનના ચરણમાં ઢગલો થઈ ગયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને મા જશોદાની આંખ ખુલી અને મા જશોદા દોડતી આવી અને જોવે છે કે આ હું સપનું જોવું છે કે શું છે. આ કાનુડો ખડખડ હસે છે અને આ ગુરુદેવ આ લગભગ મને એમ લાગે છે કે બહુ ભૂખ્યા છે, સવારથી આવ્યા છે, જમ્યા નથી, આ થાકી ગયા છે, 2-3 વખત રસોઈ બનાવી અને એટલા માટે આ ભાન ભૂલી ગયા છે. જશોદા રડતી આવે છે, ખોળો પાથરીથી, ગુરુદેવ મને ભૂલ માફ કરી દો, તમે આ શું કરો છો? અને ત્યાં તો ગુરુદેવની આંખમાં શ્રવણ ભાદરવો છે. જશોદા તો બહુ ભાગ્યશાળી છે દીકરી, તારે ત્યાં મારો ઠાકોરજી આવ્યો છે, જેના માટે અમે ભજન સાધના જેના માટે અમે અહીંયા નિયમ અને સંયમ રાખીએ છીએ. હે જશોદા તું બહુ ભાગ્યશાળી છે દીકરી, ઓહ ધન્ય ધન્ય. અને જ્યાં આવું ગુરુદેવ બોલવા મળ્યા છે. ઓકે ઓકે. અરે મા જશોદાને ખૂબ આશીર્વાદ આપે. મા જશોદા કે છે ગુરુદેવ આને ભગવાન નહીં બનાવો, મારા દીકરો જ રહેવા દો, મને એનાથી બહુ વાત્સલ્ય છે અને માને જેટલો દીકરો વાલો હોય એનું કોઈ વાલું ના હોય બતાવો. મા જશોદાએ અને હવે તો ગર્ગાચાર્યજી ભગવાનને ગોદમાં બેસાડ્યા છે અને એક ગ્રાસ ભગવાન જમે, પોતે જમે છે અને બીજો ગ્રાસ મારા વાલા કનૈયાને જમાડે છે. આહા, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી છે, જે જે કાર થયો છે. બોલે ભક્તવત્સલ ભગવાન કી, ભક્તવત્સલ ભગવાન કી જય. આહા, આજે તો ગર્ગાચાર્યજી કહે છે દેવી નંદ બાબા આવી ગયા છે. નંદ બાબા પણ આજે જોધારે ગુરુદેવ મારું ઘર તમે પાવન કરી દીધું, ધન્ય ઘડી જેને દ્વારે સંતો વધારે છે. જા ઘર સદગુરુ પૂજા નહીં, સાધુ સેવા નહીં, સો ઘર મરગટ વસીએ ભૂત વસે તેહી માહી. જેને આંગણે સંતોની સેવા ન થતી હોય, ગુરુજીની પૂજા ન થતી હોય, એ ઘર ઘર નથી, એના કરતા સંસાર સારું છે. નંદ બાબા અને જશોદાબા ખૂબ રાજી થયા છે. ચોધારે આંસુએ રડતા બહુ દૂર સુધી પોતાના ગુરુદેવને વળાવવા ગયા છે. આહા, જશોદા માં કહે છે ગુરુદેવ મારા લાલાને એવા આશીર્વાદ આપો જેનાથી એને કોઈને નજર ન લાગે. મારા લાલાને એવા આશીર્વાદ આપો. જશોદા હું શું આશીર્વાદ આપું? આહા, એ અમને આશીર્વાદ આપે જેના માટે હું જપ તપ યોગ ધ્યાન ધારણા કરું છું. એ અખિલ ભગવાનના નાયક તારે ત્યાં દીકરો બનીને આવ્યા છે. હે દેવી, આજે તમારું ઘર, તમારું નગર, તમારું ગામ અને આ ભારત ભૂમિ બહુ ભાગ્ય અને બહુ ઉર્જાવાળી છે. બે હાથ ઊંચા કરી ગર્ગાચાર્યજીએ ખૂબ આશીર્વાદ વરસાવ્યા છે. ગર્ગાચાર્યજીએ કહ્યું છે દેવી આ કાનુડાને તમારું આખા વિશ્વમાં નામ કરશે, એના મોટા મોટા મંદિરો બંધાશે. જશોદા રડવા લાગ્યા છે ગુરુદેવ મારા દીકરાને ક્યાંય નથી મૂકવો, મારી પાસે રહે મારો દીકરો, મારે ક્યાંય એને જવા નથી દેવો. આ રીતે ભગવાન કૃષ્ણએ સુંદર લીલાઓ કરી છે. આ બાજુ ભગવાન કૃષ્ણની આવી લીલા જોઈ અને ગોપીઓ બધી દોડતી આવડા આવડા મટકામાં માખણ દહીં અને દૂધ ભગવાન કૃષ્ણના દર્શન કરવા આવ્યા છે. ભગવાન કાનુડાનું નામકરણ સંસ્કાર થયું છે. આખા નગરમાં ખબર પડી ગઈ છે. ભગવાન કૃષ્ણ ધીરે ધીરે 2 પગે ચાલતા થયા છે. બધી ગોપીઓને થયું છે. માં જશોદાએ કહ્યું છે ભગવાન કૃષ્ણને માખણ બહુ આલું લાગે છે અને માખણ માટે માં જશોદાએ સવારે વહેલા ઉઠી જાય માં જશોદા અને ઘમર ઘમર મારા વલુણારી વાગી માં જશોદા રવાયું ફેરવે છે. મારા વાલા કાનાને કહે છે કે તું થોડો નાચી લે અને તો હું તને માખણ આપું. ભગવાન કૃષ્ણ માં જશોદાને આગળ છુમ 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 કરતા નાચ્યા છે મારો વાલો
નાચે નંદ લાલા નચાવે હરિજી મૈયા નાચે નંદલાલા હરવે હરિની મૈયા ઠુમક ઠુમક પ્રભુ કહી બના કરજો માતાઓ મારા ગમાર મારો ગાજે આવીને મારી મતવી ગમર ગમર મારો વરોણું પડે જા આવીને મારી મટકી બોડે નંદ બાબાને ઘેરે 9 લાખ દૂધે માતા યશોદા માયડા વલોવે નંદ બાબાને ઘેરે 9 લાખ માતા યશોદા માયડા વલોવે હરી બોલ મટુકી માં મોરલી મારે મારે મારી મટુકી ચાર પાંચ ગોવાળિયા ટોળે વળીને ગગોળિયા ટોળે વળીને એકબીજાને કાંધે ચડીને એકબીજાને ખંભે ચડીને ચાર પાંચ ગોવાળિયા ટોળે વળીને ગગોળિયા ટોળે વળીને એકબીજાને કાંધે ચડીને એકબીજાને કાંધે ચડીને મટુકીમાં મોરલી મારે મારો શ્યામ આવીને મારી મટકી બોડે શ્યામ આવીને મારી મટકી બોડે ઘમર ઘમર મારો વરો ગાજે આવીને મારી મટુકી બોલે શ્યામ આવીને મારી મટુકી માં જશોદા ભગવાન કૃષ્ણ ને ખૂબ માખણ આપે છે ભગવાન કૃષ્ણ થોડા મોટા થાય છે માને કહે છે કે મારે હવે ગાયો ચારવા જવું છે ભગવાન કૃષ્ણ જશોદાને કહે છે નહીં દીકરા તું નાનો છે હજી અત્યારથી ગાયો ચરાવવા ના જવાય તો આવી ખાટલી હોય ને એ ખાટલી ઉપર ઊભો થઈ અને કે જો માં હું તારા બરાબર થઈ ગયો કે નહીં અને માને કેટલો વાલ આવે આવો દીકરો જાણે માને કે ને કે જો તારા જેવો થઈ ગયો અને માં જશોદા ભેટી પડે છે કે દીકરા નંદ બાબા આવે છે નંદ બાબા કહે છે કે હવે એને મોકલી દો બધા ગ્વાળિયાઓએ કહ્યું છે કે હવે કાનાને અમારી સાથે મોકલો અમને મજા આવશે અમે કાંઈ એનાથી કામ નહીં કરીએ અમે એને ખભે ચડાવીને લઈ જઈશું પણ અમારી સાથે મોકલો આટલો પ્રેમ ગ્વાળો ભાઈઓનો બધાએ ભગવાન કૃષ્ણને તૈયાર કર્યા છે કાળી કમળી છે ભગવાન કૃષ્ણ ક્યારેય પગરખાં 5 વસ્તુ ભગવાને ત્યાગ કર્યો છે પગમાં પગરખાં પહેર્યા નથી પોતાએ સીવેલું કપડું પહેર્યું નથી અને પોતાને
બાલ ક્યારેય કપાવ્યા નથી. માં ગૌરી ગાયનું જ દૂધ પીતા અને એ કામધેનુ જે સ્વર્ગમાં છે એની દીકરી નંદની અને નંદની જે ગૌરી ગાય આવી એનું દૂધ ભગવાન કૃષ્ણ પીતા. આ રીતે ભગવાન કૃષ્ણ ગ્વાળિયાઓની સાથે ગાયો ચારવા નીકળે છે. ભગવાન કૃષ્ણને કહ્યું કે આ મારા ગ્વાળિયાઓ પતળા પતળા રે ડુબલા પતળા એ બધા મને ગમે નહીં. એકદમ રસ્તો હોવું જોઈએ. બધા ગ્વાળિયા કહે કે કાણા તું નીચો થાતો. બોલે બોલો. બોલે જો તારો બાપ તો રાજા છે, માં જશોદા રાણી છે, ત્યારે તો આટલી ગોળીઓ ભરેલું માખણ છે, દહીં દૂધ અમને તો કોણ ખવડાવે? અમારી માતાઓ તો બધું ભરી દે છે ડેરીમાં, અમને ખાવા મળતું નથી. એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું કે તમને ના મળે એ હું મેળવાઈ દઉં. ભગવાન કૃષ્ણએ બધાને ઘરે ઘરે ભગવાન કૃષ્ણ ચોરી કરવા ગયા છે. કેના માટે? ભક્તો માટે. એ ગ્વાળિયાઓ કેટલા ભાગ્યશાળી હશે, ભગવાનને સાથ લઈ અને ઘરે ઘરે ભગવાન કૃષ્ણ માખણ ચોરી કરે છે. બધી ગોપીઓને એમ થાય કે મારી ઘરે આવે તો, પણ શિકાયત બધી કરે છે, ફરિયાદ કરે છે મા જશોદાને. મા જશોદાને ફરિયાદ કરે એટલે જશોદાએ કહ્યું કે ભાઈ હવે તો એવું એક કામ કરો કે તમે એનું સબૂત મને બતાવો કે તમારે ઘરે ચોરી આવે હું સબૂત છું, પ્રમાણ જોઈએ ને. અને એક પ્રભાવતી નામની ગોપી હતી અમારે ધ્રુવીન જેવી. હા, એક બહુ ચાલાક હતી. કેવું બોલીને તમને એકદમ મુક્ત કરી દીધા ને. એના આખા ગોકુળમાં એનું વર્ચસ્વ હતું. ગોકુળમાં એનું બધા માનતા. અને જ્યાં પ્રભાવતી ભગવાન કૃષ્ણને કહ્યું કે આજ આવે તો સારું, ભગવાન કૃષ્ણ એનું જ ઘર લીધું. ઊંચામાં ઊંચો સિક્કો બાંધ્યો. પહેલા તો થોડી ફ્રીજ હતી મૂકી દેવાનું હોય, પેલા દોરડાનું બનાવી સિક્કો ઉપર મૂકી દે. આ હવાથી વસ્તુ બગડતી નહીં. જો શાકભાજી હોય તો એમાં સરસ પેલા દાબનું બનાવી દે, એની ઉપર રાખે, હવા આવે એટલી વર્ષો સુધી રહે. અથાણું હોય, દહીં હોય, દૂધ હોય, છાશ હોય, માખણ હોય, એ બધું એ સિક્કામાં રાખી દેવામાં આવતું. દોરડાનું બનાવેલું હોય, એમાં ચારે બાજુ હવા ઉજાસ રહે, બિલાડી આવે નહીં, કોઈ એને લઈ ના શકે, મુદ્રો ના ચડી શકે. કેટલી કલાત્મક જીવન હતું માણસોનું. પ્રભાવતીએ ઊંચામાં ઊંચો સિક્કો બાંધ્યો. આ બાજુ બધા એક પછી એક બધા ગ્વાળીઓ આવ્યા છે, એક ઉપર એક ચડવા લાગ્યા છે. ઉપર ભગવાન કૃષ્ણ ગયા છે. ભગવાન કૃષ્ણએ માખણ બધું બધા ગ્વાળિયાઓને વાંદરાઓને ખૂબ ખવડાવ્યું. પ્રભાવતીની તો આંખો આમ ધરી રહી કે આ જુઓ તો ખરી, એના બાપનું જાણી ના હોય. ભગવાન કૃષ્ણ કે મારા બાપનું છે, તો બધું તન મન ધનની બધું જાણી દે ને, અંદરનું બહારનું બધું ભગવાન કૃષ્ણને ખબર હોય. અને ભગવાન કૃષ્ણને જ્યાં આ બાજુ એક ગ્વાળિયાને છીક આવી, આણ છીક આવી તો બધા રોજ નીચે પડ્યા. ભગવાન કૃષ્ણ ઉપર લટકી રહ્યા. આણ કાતો પ્રભાવતી આમ બાંધી નીકળી ગઈ, હવે ઉતર. અરે પણ બોલે તું ઉતાર તો ખરી મને. ભગવાન કૃષ્ણને નીચે ઉતાર્યા. અને ભગવાન કૃષ્ણ એવું નાટક કરવા માંડ્યા ને, એવું રડવા લાગ્યા ને. અને બીજાઓને તો પીંગળી જાય, પણ આ ધ્રુવ જેવી દીકરી હોય તો પીંગળે નહીં, બહુ હોશિયાર હોય. એટલે કહ્યું કે નહીં, હવે હું તારી વાતો નથી આવવાનો, હું તારી વાતો નહીં આવું. હવે તો હું જશોદાને બતાવીશ કે આ તારો છોકરો બહુ ચોર છે. ભગવાન કૃષ્ણએ નો હાથ પકડ્યો છે. અને પહેલા તો તમે ગામના ચોરે જાઓ ને તો બધા ઉંમર લાયક દાદાઓ બેઠા હોય. કોઈ હોકી પીતા હોય, કોઈ ચલમ પીતા હોય, કોઈ અફેણ ચોળતા હોય, ભરેલા. અને ત્યાં તો પછી તો આવું થેપાડું આમ જાડું હોય અને આમ લાજ કાઢવાની હોય આટલે સુધી. અને ભગવાન કૃષ્ણ કહે છે તું નીચી થાતો. બોલે શું છે? બોલે તને દયા આવે છે? બોલે કેમ? આ મારો હાથ જોતો કોમળ છે અને તું ક્યારની મને પડી બહુ દુઃખ થાય છે. બોલે સારું બદલી દો. બદલવા ગઈ ને તો એનો જે દેવર ટપુડો હતો ને એનો હાથ પકડાઈ દીધો. ભગવાન કૃષ્ણ ભાગી ગયા. આન જશોદાને આંગણે ત્યાં ગયા. મા જશોદા
દરવાજા ઉપર ભગવાન કૃષ્ણ તો પહેલે પહોંચી ગયા હતા. બોલે કે એક બહુ ગોપી મને ત્રાસ આપે છે માં, હું ભોળો તમારો દીકરો અને મારા પાછળ પડી ગઈ છે બધી ગોપીઓ. ત્યાં તો મા જશોદા ઊભી છે અને કહે છે કે આ તારો દીકરો જો હું સબૂત લાવી છું. અને દ્વાર આમ પકડ્યું છે, આમ પગ રાખ્યો, આમ હાથ રાખ્યો છે મા જશોદાએ. અને આ બધી બહેનોને કઈ રીતે પહેલા ઊભા રહેતા આમ ભટકામાં એમ કાનુડા જેવા મા જશોદા ઊભા છે, એક તો ભારે શરીર અને આમ હાથ રાખ્યો છે. બોલે તું જો તો ખરી આ કેને તું લાવી છે? આ જ્યાં પોતાનો ઘોંઘાટ ખોલે છે, અલ્યા ટપુડા તો ક્યાંથી આવ્યા? અને ગોપીની વાડીઓ તો લોહી ન નીકળે એવી પ્રભાવતી થઈ ગઈ છે. કહ્યું છે કે હે આને કોણ પહોંચે? ભગવાન કૃષ્ણનું લીલા અપરંપાર છે. પ્રભાવતીનો ગર્વ ઉતરી ગયો છે. પ્રભાવતી પાછા ગયા છે. આ બાજુ ભગવાન કૃષ્ણ સુંદર લીલાઓ કરવા માંડ્યા છે. ભગવાન કૃષ્ણચંદ્રએ બધા ગ્વાળિયાઓને કહ્યું છે કે તમે રોજ મારું ખાવ છો, આજ હું તમારું ખાઈશ. જો તમે રોજ ભગવાનને ધરાવશો ને તો ક્યારેક ભગવાનની ઈચ્છા થશે હું જમી લઉં. હકીકતે ક્યારેક એવો અનુભવ, તમે ભજન કરતા હો, સાધન મારા ઠાકોરજીનું સ્નાન કરતા હોય ત્યારે તમારું મન એમ થઈ જશે કે આ ક્ષીરસાગરમાં હું બેઠી છું અને એ લક્ષ્મીના રૂપમાં હું છું. એ પછી તમે મનુષ્ય ના રહો, તમને એમ લાગે કે હું નારાયણી છું અને મારા વાલાને અભિષેક કરી રહ્યું છું. દૂધ, દહીં, સાકર, મધ, સુંદર અભિષેક થઈ રહ્યો છે. સોનાના સિંહાસન ઉપર ભગવાન બિરાજમાન છે અને સુગંધિત જળથી સ્નાન કરાવી રહ્યા છો. આવો જ્યાં ભાવ જાગશે ત્યાં તમે પરમાનંદમાં થઈ જાઓ. ક્યારે ભગવાનનું પૂજન થઈ ગયું હોય, ક્યારે સમય જતો રહ્યો આપણને ખબર ના હોય, ત્યારે સમજી લેવાનું કે આપણે પહેલું પગથિયું ભગવાનનું ચડ્યા છીએ. એમ આજે ભગવાનને કહ્યું છે કે તમે મારું રોજ ખાઓ છો અને આપણે ભગવાનનું જ ખાઈએ છીએ. આપણી શું તાકાત છે કે આપણે એમ ભગવાન કહેશે કે લાવો મને આપો હોય. અને બધા ગ્વાળિયોએ પોતપોતાને ઘરથી ટિફિન લાવતા, ભાતું લાવતા, પતરાળામાં બાંધેલું હોય, એના ઉપર કપડું હોય, બધા એના આમ પેલે લાકડી હોય ને એના પેકેટ લટકાડેલું હોય પાછળ. અને ગોવિંદ બોલો, ગોપાલ બોલો કરતા બધા ગ્વાળિયાઓ આવ્યા છે. ભગવાન કૃષ્ણ વટવૃક્ષની નીચે આમ પગ ઉપર પગ જાણે મોટા ભગવાન વિષ્ણુ ના બેઠો એમ બેઠા છે ભગવાન કૃષ્ણ. બધા ગ્વાળીઓ આવી અને ભગવાન ચારે બાજુ વીંટળાઈ ગયા છે. ત્યાં તો ગાયો આવી અને હાવ કરી અને ભગવાન કૃષ્ણની ચારે બાજુ વટોળાઈ ગઈ છે. આ દ્રશ્ય દેવતાઓ પણ જોવા આવ્યા છે. જુઓ તો ખરી આ ભગવાન કેટલા દયાળુ છે કે આવા ગ્વાળિયાઓ જેને અડધવા માત્રથી સ્નાન કરવું જોઈએ એવા બધાને ભગવાને અપનાવ્યા છે. બધાએ પોતપોતાનું ભાતું લાવ્યા છે. એ મનસુકા નામનો બ્રાહ્મણનો છોકરો હતો, એને ત્યાં કાંઈ હતું નહીં. માને કહ્યું કે માં આજ તો ભગવાને મને ખાવાનું માગ્યું, શું લઈ જાઉં? અને આજે મનસુકાની માને ખૂબ આનંદ થઈ ગયો. હો ઠાકોરજીએ મારે ત્યાં જમવાનું માગ્યું છે. ખાટી છાશની એક દોણી નાનું ભરી અને મનસુકાને આપ્યું છે. મનસુકાને થયું કે આ છાશ હું કેમ આપું ભગવાનને? આવી ખાટી છાશ હું એના હાથના રોજ માખણ, થેપલા, દહીં આટલું સરસ પકવાન જમતો હું અને આજે હું મારા વાલાને આ છાશ કેમ પાઉં? મનસુકો મને વિચાર કરે છે અને જ્યાં ભગવાનને પહોંચવાની તૈયારી થઈ ત્યાં મનસુકો એ છાશ પીવા લાગ્યો છે. ભગવાન કૃષ્ણ દોડતા ગયા છે, મનસુકા શું કરે છે? અને ત્યાં તો જલ્દી પીવાથી છાશ બધી ઢોળાઈ ગઈ છે. એના આ મુખારવિંદને ગાલમાં લાગી ગઈ છે. ભગવાન દોડતા એનું મુખ ચાટવા લાગ્યા છે. બ્રહ્માજીને મોહ થયો કે આ ભગવાન કેમ હોય? આ ગ્વાળિયાનો એક મુખ ચાટે છે. બ્રહ્માજીને મોહ થયો. આ બાજુ ભગવાન કૃષ્ણને આવો પ્રેમ જોઈ અને મનસુકો ધારે આંસુએ રડવા લાગ્યો છે. હે હરિ, તમે ભગવાન અને મનસુકો બેટી પડે છે. દેવતાઓ પુષ્પની વસ્તી કરે છે. જય જયકાર થઈએ છે. બોલે ભક્તવત્સલ ભગવાન કી, ભક્તવત્સલ ભગવાન કી. એના આનંદ કોણ પાર કરી શકે વાલાઓ? ભગવાનની એક એક લીલાઓમાં એટલો રસ અને એટલો આનંદ છે કે જેનું વર્ણન કરતા, ગાતા અને સાંભળતા પરમા આનંદમાં જીવ જતો રહે છે. એને ક્યારે આવગમન રહેતું નથી. જે જીવને આ સંસારમાં ન રહેવું હોય, આ સંસારથી મુક્ત થઈ જવું હોય, એને ભગવાનની લીલાઓ સાંભળવી.
આ બાજુ બ્રહ્માજીને મોહ થયો છે. બ્રહ્માજી આ બાજુ ગાયોને ચોરીને જતા રહ્યા, બ્રહ્મલોકમાં જતા રહ્યા. આ બાજુ બધા ગ્વાળિયાઓ ગાયોને ચોરવા ગયા, ગોતવા ગયા. ત્યાં બ્રહ્માજીએ ગ્વાળિયાઓને પણ ચોરી લીધા. ગ્વાળિયાઓ અને ગાયો બધું લઈ અને બ્રહ્મલોકમાં જતો રહ્યું. આ બાજુ ભગવાન કૃષ્ણએ પોતાની લીલા કરી છે. પોતાના અનેક સ્વરૂપ ધારણ કરી અને ગ્વાળો અને ગાયોનું રૂપ ધારણ કર્યું. અને એ ભગવાને 1 વર્ષ સુધી ગાયોને અને ગ્વાળિયાઓને ત્યાં રાખ્યું. ગ્વાળિયાને ખબર નહીં પડી અને 1 વર્ષની અંદર ભગવાન કૃષ્ણ અને ગ્વાળિયાઓએ ના લગ્ન થઈ ગયા. એટલે આખું ગોકુળ ભગવાન કૃષ્ણને વરી ચૂક્યું હતું. અરે જય શ્રી રામ, ક્યા બાત હે. આવો આવો નાગજી દાદા, જોરદાર તાળીઓથી વધાવશું આપણે. બોલ દે. પાલિતાણા માર્કેટ હેડના ચેરમેન નાગજી દાદા વાઘાણી, માર્કેટ હેડના વાઇસ ચેરમેન ગોપાલભાઈ વાઘેલા. જોરદાર તાળીઓથી વધાવશું આપણે આ રાજકારણીઓ ભાઈઓને. થોડા ધર્મનો જોડાય, રામજીને જેવું ભગવાન કૃષ્ણને જેવું જીવતા. હા, હરિ ઓમ. સ્ટેજ પર આવે બાપુથી સન્માન પ્રાપ્ત કરેલું. હરિ ઓમ. આવો નાગજી દાદા. હું નાગજી દાદા અને ગોપાલભાઈને વિનંતી કરીશ કે જેઓ બાપુને પાસે આવી અને આશીર્વાદ લેશે. જય શ્રી રામ. સાથે જયેશભાઈ પણ આવશે. એક હાર આપજો દાદીભાઈ. જયેશભાઈ સાથે આવો. હા હા. સંગીત ચાલુ રાખજો. હારું પહેરવાનું. જે બાકી છે એ બધા આવી જાય ભૈયા. નાખડા પરિવાર. જય શ્રી રામ. આજે તમને આશીર્વાદ જોઈએ. જય શ્રી રામ. રાધા રાણી કી. બધા લઈ લો. હરિ બોલ. આ રીતે ભગવાન કૃષ્ણ બહુ લીલાઓ કરી રહ્યા છે. નાગજી દાદા 2 શબ્દ આપશે. નાગજી દાદા. જય શ્રી રામ. હરે ભગવાન કૃષ્ણ સુંદર લીલાઓ કરી રહ્યા છે. આવતીકાલે આપણે ભગવાન ગોવર્ધનનું પૂજન, રૂક્ષ્મણી વિવાહ, પ્રમ દિવસે કથા વિસર્જન. આવતીકાલે દિનેશભાઈ સિદ્ધપુરિયા ટીમીવાળાનો થાળ છે. જોરદાર તાળીઓથી વધાવશું. આજનો થાળ જયેશભાઈ નાખરા પરિવાર, આનંદભાઈ
શું નામ છે દાદાનું નામ શું છે? પ્રાગજીભાઈ. આનંદભાઈ પ્રાગજીભાઈના પરિવારને જોરદાર તાળીઓથી વધાવશું આપણે. દિનેશભાઈ આવતીકાલનું જેની રસોઈ છે, દિનેશભાઈ પણ આએ ભગવાનના આશીર્વાદ લઈ જાય. આવતીકાલે ભગવાન કૃષ્ણને સાથે આપણે જો બરાબર 8:30 વાગે આવી જવાનું. જેને જેને પૂજામાં બેસવાનું છે એ બધા સવારે 7 વાગે આવી જવાનું. આપણા પરિવારને 7 વાગે લેતા આવજો. જેના 11,000 થી 5,000નો જેમાં ફાળો છે એ બધા આવતીકાલે અને પ્રમ દિવસે જેને જેવો સમય હોય એ બધા સવારે 7 વાગે પૂજામાં આવી જાય. જેને આ 2 દિવસ આપણી પાસે છે, ઠીક છે, જેને આમાં 5,000 ને 11,000નો ફાળો આપેલો છે એ બધા આવતીકાલે સવારે 7 વાગે પૂજનમાં હાજર રહે. પછી જેને કાલે ટાઈમ ના હોય પ્રમ દિવસે આવે. જમ્યા વગર કોઈ જાય નહીં. જય શ્રી રામ. હા, જે મંડપમાં આવ્યા છે એ બધાએ પ્રસાદ લીધા વગર જવાનું. હું વિરામ જ આપું છું. આચાર્યો આપણે આરતી તૈયાર કરશું એની પહેલા ભગવાન કૃષ્ણમાં આપણે રંગાઈ જઈએ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ. झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। हाँ हाँ, मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। शबरी जो है
बाट राम की शबरी जो है बाट सबरे जो है बाट राम की सबरे जो है बाट शबरी जो है बाट राम की शबरी जो है बाट सबरे जो है बाट राम की सबरे जो है बाट राम आएंगे तो अंगना सजाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी दीप जला के दिवाली मनाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे हाँ मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे राम झूलेंगे तो पालना झुलाऊंगी राम झूलेंगे तो पालना झूलाऊंगी मीठे मीठे मैं तो भजन भी सुनाऊंगी मीठे मीठे मैं तो भजन सुनाऊंगी प्रभु मेरे झूलेंगे तो पालना झूलाऊंगी मीठे मीठे मैं तो भजन गुनगुनाऊंगी मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे हाँ मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे सबरी जो है बाट राम की शबरी जो है बाट सबरे जो है बाट राम की सबरे जो है बाट हाँ हाँ शबरी जो है बाट राम की शबरी जो है बाट सबरे जो है बाट राम की सबरे जो है बाट मैं तो रुचि रुचि भोग भी लगाऊंगी मैं तो रुचि रुचि भोग लगाऊंगी मीठे मीठे बेर प्रभु को खिलाऊंगी मीठे मीठे बेर प्रभु को खिलाऊंगी देवेंद्र रुचि रुचि भोग में लगाऊंगी कैलाश मीठे मीठे बेर में खिलाऊंगी गुरु कृपा से भाग मेरे खुल जाएंगे राम आएंगे गुरु के
आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, प्रभु जी आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज हो मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजर बिहारी। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। हो हरि अनंत हरि कथानंता, कहीं सुनहि बहुविधि सब संता। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। हो भीड़ पड़ी जब भक्त पुकारे, दूर करो प्रभु दुख हमारे। दशरथ के घर जन में राम, पतित पावन सीताराम। हो विश्वामित्र मुनीश्वर आए, दशरथ भूप से वचन सुनाए। संग में भेजे लक्ष्मण राम। राम सिया राम जय जय राम। हो वन में जाए ताड़ का मारी, चरण छुआए अहिल्या तारी। ऋषियों के दुख हरते राम, पतित पावन सीताराम। हो जनकपुरी रघुनंदन आए, नगर निवासी दर्शन पाए। सीता के मन भाए राम। राम सिया राम जय जय राम। हो रघुनंदन ने धनुष चढ़ाया, राजाओं का मान घटाया। सीता ने वर पाए राम, पतित
दुष्ट भूप मन में हर्षाए। जनक राज ने किया प्रणाम। राम सिया राम जय जय हो बोले लखन सुनो मुनि ज्ञानी, संत नहीं होते अभिमानी। मीठी वाणी बोले राम, पतित पावन सीताराम। हो लक्ष्मण वचन ध्यान मत दीजो, जो कुछ दंड दास को दीजो। धनुष तोड़ैया मैं हूँ राम। राम सिया राम जय जय हो लेकर के यह धनुष चढ़ाओ, अपनी शक्ति मुझे दिखलाओ। छुवत चाप चढ़ाए राम। राम सिया राम जय जय ओ हुई उर्मिला लखन की नारी, श्रुति कीर्ति रिपुसूदन प्यारी। हुई मांडवी भरत के वां, पतित पावन सीताराम। ओ अवधपुरी रघुनंदन आए, घर घर नारी मंगल गाए।